હેલો, હાય એવરીવન, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે સિમીઝ વ્લોગ. આજે રક્ષાબંધન છે તો અમારી બચ્ચા પાર્ટી ખૂબ જ એક્સાઇટમેન્ટ છે રક્ષાબંધન સેલિબ્રેશન કરવા માટે. વાહી અને જેની કેટલા દિવસથી રક્ષાબંધનની વાટ જોઈ રહ્યા હતા. રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો તહેવાર છે. તેનું બીજું નામ બળેવ છે. રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમે આવે છે. તે દિવસે ભાઈ બહેનને તિલક કરે છે અને રાખડી બાંધે છે અને ભાઈના વધામણા લઈને ભાઈને બહેન આશીર્વાદ આપે છે. જુગ જુગ જીઓ મારા વીરા, દિન દુગની ચાર ચુગની કરો. તમારી બધી ખુશીઓ અને બધી ઈચ્છાઓ પૂરી થાય અને હંમેશા સહી સલામત રહો એવી મારા દ્વારકાધીશ પાસે વિનંતી. અને ભાઈને મીઠાઈ ખવડાવે છે અને ભાઈ બહેનને અમૂલ્ય ભેટ આપે છે. રક્ષાબંધનનો તહેવાર બધા ધર્મના લોકો ઉજવે છે. આજ તો એક વિશેષ દિવસ છે જે ભાઈ બહેનો માટે બનેલો છે. ભાઈના જીવનમાં, ભાઈના જીવન વિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતીક રક્ષાબંધન પર્વ છે. મનુષ્ય જન્મે ત્યારથી તેને કોઈના કોઈ પ્રકારનો ભય રહેતો હોય છે અને જ્યાં ભય હોય ત્યાં રક્ષા સ્વયંભૂ પ્રગટ થતી હોય છે. રક્ષાની ભાવના પ્રબળ અને તીવ્ર હોય છે. આ રક્ષણ એટલે અંતરની આશીષનું રક્ષણ, હેતભરી શુભ ભાવનાનું રક્ષણ, અદ્રશ્ય પરમાત્મા અને દેવદેવીઓને ગદગદ ભાવે કરેલી પ્રાર્થનાનું રક્ષણ. આવું રક્ષણ અભિમન્યુને કુંતીએ તેને રણમોરચે જતા પહેલા રાખડી બાંધી હતી. એવું રક્ષણ પ્રિયજનને આપવા માતાઓ, પત્નીઓ, ભગિનીઓએ રાખડી બાંધ્યાના પ્રસંગો પુરાણોમાં અનેક ઉપલબ્ધ છે. પૌરાણિક કથા અનુસાર અધિદેવ ઇન્દ્ર દાનવો સામે હારી ગયા ત્યારે ઇન્દ્રાણીએ રાખડી બાંધીને રક્ષાબંધનનું વ્રત કર્યું હતું. તેથી ઇન્દ્રે વિજય પ્રાપ્ત કર્યો હતો. કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે. અને પછી કૌરવો સામે 7 કોઠાનું યુદ્ધ લડવા માટે મોકલ્યો. રક્ષાબંધન વ્રતના પ્રભાવે ભાઈ બહેનના હેત વધે છે, આયુષ્યમાં અભિવૃદ્ધિ થાય છે અને ધન ધાન્ય તથા સંપત્તિમાં પણ વૃદ્ધિ થાય છે. આ વ્રત કરવાથી ભૂત, પ્રેત, પિશાચ વગેરેના ત્રાસમાંથી મુક્તિ મળે છે. આ પવિત્ર વ્રત સર્વ રોગોનું નિવારણ કરે છે, સાથોસાથ અશુભોનું પણ નિવારણ કરે છે. એટલે જ તો રક્ષાબંધન એટલે પ્રેમ અને હેતનો, ભાઈ બહેનનો તહેવાર છે. મારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ.